સુરતના સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। અકસ્માતગ્રસ્ત દંપતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસ વાનમાં જ સુરતની નવી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સુરતની સલાબતપુરા પોલીસની ટીમ કોર્ટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન એક વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહને અડફેટે લેતા મોટી ઉંમરના માજીને ઈજાઓ પહોંચી હતી। ઘટનાને લઈ આસપાસના લોકો એમ્બ્યુલન્સની રાહ જોતા હતા ત્યારે સલાબતપુરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ એ શાહ સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેમને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક તેઓએ ગાડી રોકાવી હતી અને એમ્બ્યુલન્સની પણ રાહ જોયા વગર પોલીસની ગાડીમાં જ તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। પોલીસ કર્મચારીઓએ સાથે રહી વૃદ્ધ માજીની સારવાર કરાવી હતી। પોલીસની આ કામગીરીની હાજર લોકોએ સરાહના કરી હતી। અમે ત્યાંથી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા, એમની સાથે એક લેડીઝ હતા જે નીચે પડી ગયા હતા। તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં, જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું, એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે। અહીંયા એમની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક, અને એમને 8 ટાંકા આવ્યા છે માથામાં। હાલ એમની તબિયત બરાબર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।